નમસ્તે આપ સૌને આજે સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ પાઠવું છું અને આજે 15મી ઓગસ્ટના દિવસે જે પણ ભારતના ક્રાંતિકારીઓએ પોતાની શહાદત આ ભારતની આઝાદી માટે ન્યોછાવર કરી હતી એ સૌ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું। આજે 15મી ઓગસ્ટના દિવસે દિલ્હી લાલ કિલ્લા ઉપરથી દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાષ્ટ્રધ્વજને ફરકાવીને સતત 12મી વખત, એટલે આપણે એવું વિચારીએ કે સૌથી લાંબી વખત લાલ કિલ્લાથી દેશના સ્વતંત્રતા દિવસ ઉપર એમને તિરંગો લહેરાવવાનો અવસર મળ્યો છે। સાથે જ તમે અને મેં સમગ્ર દેશમાં હર ઘર તિરંગા અભિયાનને પણ એટલી જ મજબૂતીથી આપણે પોતાના ઘરે, પોતાની ઓફિસે તિરંગો લહેરાવીને આ દેશની આઝાદીમાં આપણે પણ પોતાની જાતને થોડી ઘણી પરોવવાનો જે પ્રયાસ કર્યો છે એ બદલ આપ સૌને હૃદયના ભાવથી ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પણ પાઠવું છું। આજે તમે અને હું હર ઘર તિરંગા અભિયાન અને હર ઘર સ્વચ્છતા અભિયાનને ખૂબ વેગ આપી રહ્યા છીએ। મારી આપ સૌને એક વિનંતી છે કે સ્વતંત્રતા દિવસ અને ગણતંત્ર દિવસ એટલે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બે દિવસે જ દેશના રાષ્ટ્ર પ્રત્યે અથવા દેશના રાષ્ટ્રીય ધ્વજ પ્રત્યે લાગણી અને સહાનુભૂતિ હોય એવું જ નહીં, પણ 12 માસ આ દેશ માટે આપણે સૌ હંમેશા એકજૂટ રહીને, જાગૃત રહીને દેશને જ્યાં પણ મદદ થાય ત્યાં ઊભા રહીએ એવો આપણે સૌ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ। સાથે જ એક બહુ જ મહાન વ્યક્તિ છે, એ મહાન વ્યક્તિને પૂછવામાં આવ્યું કે મારે દેશ માટે કંઈક કરવું હોય તો શું કરવું જોઈએ, તો એને બહુ સુંદર જવાબ આપ્યો કે તમારે દેશ માટે કંઈક કરવું હોય તો માત્ર ને માત્ર તમે દેશને પ્રેમ કરો। આજે ખૂબ વિષય મહત્વનો છે। સ્વતંત્રતા દિવસની સાથે સાથે વિરમગામના વિવિધ મુદ્દાઓને લઈને પણ ખૂબ લાંબા સમય બાદ ફેસબુકના માધ્યમથી તમારા સમક્ષ રજૂ થયો છે। તમે અને હું જાણીએ છીએ કે છેલ્લા કેટલાય સમયથી આપણે આપણા વિસ્તારની અંદર સંયુક્ત સહિયારા પ્રયાસથી કંઈક સારું થાય એના માટેના પ્રયાસો કરીએ છીએ। આપણા બધાના પ્રયાસોને ધ્યાનમાં રાખીને આદરણીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલે આપણા વિરમગામ, માંડલ, દેત્રુજ અને નળકાંઠામાં અનેક રૂપિયાઓ વિકાસના કામો માટે ફાળવ્યા છે અને વિકાસના કામો ગામના છેવાડાના માનવી સુધી પહોંચે એ દિશામાં તમે, હું અને વહીવટી શાસન સંયુક્ત રીતે કામ પણ કરી રહ્યા છે। વિરમગામ શહેરની વાત હોય તો વિરમગામ શહેરમાં નગરપાલિકાના સહયોગથી જે પણ મહત્વના કામો જે વર્ષોથી પેન્ડિંગ હતા એ કામો આપણે પરિપૂર્ણ કરવાનું અત્યારે કામ કરી રહ્યા છીએ। જેમ કે હમણાં થોડા સમય પહેલા આપણે ટાવરનું લોકાર્પણ કર્યું, એની અંદર લાઇબ્રેરીનું લોકાર્પણ કર્યું, લગભગ 15 દિવસ પછી આપણે શહીદ બાગનું પણ લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ। વિરમગામની અંદર રોડ, રસ્તા, ગટર, સ્વચ્છતા આ તમામ મુદ્દાઓ ઉપર આપણે નગરપાલિકાની સાથે રહીને વિશેષ કામ કરી રહ્યા છીએ। પણ આજે 2-3 મુદ્દા કદાચ જનજાગૃતિના માનસમાં હોતું નથી, લોકોને ખબર હોતી નથી, એટલે આજે 2-3 મુદ્દાઓ ઉપર ફેસબુકના માધ્યમથી વિરમગામ શહેરના લોકોને ધ્યાનમાં આવે, થોડી ઘણી વાત એ લોકોને સમજ પડે એટલા માટે તમારા બધાના માધ્યમમાં આ વાત મૂકવા માંગુ છું। તમને બધાને કદાચ ખબર હોય કે ન હોય, ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ભાઈ હાર્દિકભાઈ ધારાસભ્ય બન્યા તો વિરમગામમાં ફલાણું કરવું જોઈએ, આ કરી દેવું જોઈએ, વ્યક્તિગત રીતે અમારી સાથે માહિતી અથવા વિચારો રજૂ લોકો કરતા હોય છે। પણ આજે મારે વિરમગામ શહેરના અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેતા જે પણ લોકો હોય એ લોકોના ધ્યાને 2-4 વસ્તુ મૂકવી છે, એટલા માટે ફેસબુકના માધ્યમથી તમારા બધાની સમક્ષ રજૂ થયો છું। તમને કદાચ ન ખ્યાલ હોય તો ધ્યાનમાં દોરું કે ધારાસભ્ય શહેરી વિસ્તારમાં સીધી રીતે 1 પણ રૂપિયાની ગ્રાન્ટ પોતાની નથી ફાળવી શકતો।
ધારાસભ્યને શહેરી વિસ્તારની અંદર કોઈ કામ કરવું હોય તો એ જન ભાગીદારીના માધ્યમથી જ કામ કરી શકે. જેમ કે કોઈ સોસાયટી હોય, જેમ કે હમણાં ગુરુકૃપા સોસાયટી છે, ઝાલાવાડી છે, જીગર છે, વિરમગામ શહેરની મધુસૂદન સોસાયટી છે, જે બીજી અલગ અલગ સોસાયટી છે, કોરબા પાર્ક છે. આ બધી સોસાયટીમાં રોડ, રસ્તા, બ્લોક, ગટર, સ્ટ્રીટ લાઇટ, આ બધા જે કામો નગરપાલિકામાં કરાવવાના હોય ત્યારે 70, 20 અને 10, 70% પૈસા સરકાર ભોગવે, 20% પૈસા ધારાસભ્ય એટલે કે સોસાયટી ભોગવે અને 10% નગરપાલિકા ભોગવે. હવે માન લો કોઈ સોસાયટીની અંદર આપણે આરસીસી રોડ અને પ્યોર બ્લોકનું કામ છે ને, એ માન લો કે 50 લાખનું કામ છે, તો 50 લાખ રૂપિયામાંથી 20% સોસાયટીએ ભરવાના હોય, 10% નગરપાલિકા ભરે અને 70% સરકાર સીધા જ ગ્રાન્ટ આપતી હોય છે. પણ કોઈ સોસાયટી આર્થિક રીતે સક્ષમ ન હોય તો એના 20% રૂપિયા ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી ભરી શકે. આ જોગવાઈ ધારાસભ્યની ગ્રાન્ટમાં છે. પણ માની લો કે મારે કોઈ વિસ્તારની અંદર આરસીસી રોડ બનાવવો હોય મારી ગ્રાન્ટમાંથી, તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એ કામ સીધી રીતે ન થઈ શકે. માનો કે ધારાસભ્યને કોઈ વિરમગામ શહેરના કોઈ વિસ્તારની અંદર પોતાની ગ્રાન્ટમાંથી કંઈક પૈસા આપવા છે અને વિકાસના કામ કરાવવું છે, તો ડાયરેક્ટ ન થઈ શકે. શહેરની અંદર જે પણ કઈ વિકાસના કામો થાય, ગટર છે, સ્વચ્છતા છે, પાણીની લાઈન છે, જન ભાગીદારીના રોડ રસ્તા છે, એ નગરપાલિકા સ્વતંત્ર સંસ્થા છે, એ નગરપાલિકાના માધ્યમથી થતું હોય છે. ધારાસભ્ય શહેરી વિસ્તારમાં શું કરી શકે? આ સૌથી મોટો સવાલ છે. તો ધારાસભ્ય શહેરી વિસ્તારની અંદર મહત્વની ગ્રાન્ટ હોય, જેમ કે શહેરી વિકાસ, મુખ્યમંત્રી શહેરી વિકાસમાંથી ટાવર માટેની ગ્રાન્ટ લાવવાની હોય, શહીદબાગ માટેની ગ્રાન્ટ લાવવાની હોય, ત્રીજા ફેઝની આપણે જે ગટર લાઈનનું હમણાં ભૂગર્ભ ગટર લાઈનનું જે કામ કર્યું, હવે આપણે ચોથા ફેઝ એટલે વિરમગામનો પોળ વિસ્તાર છે, જે અત્યારે ગટરમાં વધારે સમસ્યાઓ જ્યાં છે, એટલે કે આપણું જે ગઢ છે એની અંદરનો જે વિસ્તાર છે, એ વિસ્તારની અંદર આપણે ગટરની સમસ્યા કાયમી નિરાકરણ આવે એના માટે ગટરનો ફેઝ ચોથો એ સરકારમાં આપણે ડીપીઆર મોકલ્યો છે, એ મંજૂર કરાવવાનો તો આપણે મુખ્યમંત્રી પાસે જઈએ. પછી વિરમગામની ફરતે જે આખો આપણો જે ગઢ છે, જે જૂનો ગઢ છે, એને નવો બનાવવો હોય, એના માટે વિશેષ ગ્રાન્ટ લાવી હોય તો આપણે મુખ્યમંત્રી રજૂઆત કરીએ. આમાં અમે જતા હોઈએ. મુનસદ તળાવનું ડેવલપમેન્ટ છે તો એના માટે આપણે જતા હોઈએ. તો કહેવાનો મતલબ ધારાસભ્ય સીધી રીતે નાની કોઈ પણ ગ્રાન્ટ નગરપાલિકા વિસ્તારમાં આપી શકતા નથી. એટલા માટે ઘણા બધા પ્રશ્નો વિરમગામની અંદર જે લોકોના માનસની અંદર છે કે ધારાસભ્ય આપણા છે, ધારાસભ્યને આપણે ચૂંટીને મોકલ્યો છે, તો ધારાસભ્ય સીધી રીતે અમારું કેમ કામ ન કરી શકે? તો આ 2-4 મુદ્દાઓ હતા જે વિરમગામ શહેરના લોકોના ધ્યાનમાં આવે, વિરમગામ શહેરના લોકો થોડું ઘણું પોતાના ધ્યાનમાં આવા મૂકી શકું એ માધ્યમથી વિનમ્રતાપૂર્વક આ ફેસબુકના માધ્યમથી મેં વિરમગામ શહેરના લોકોને આ માહિતી આપી છે. તમને ખ્યાલ હોય તો કોઈ પણ વિકાસનું કામ હોય એ ટેન્ડરની પ્રક્રિયા વગર ન થઈ શકે. તમને ખબર હોય તો ચાહે 5 લાખથી નીચેનું કોઈ કામ હોય તો એ સીધી રીતે તમે કામ આપી શકો, પણ 5 લાખથી ઉપરનું કામ હોય તો એ કામ ટેન્ડરની પ્રક્રિયામાં જ થાય. ચાહે 5 લાખનું હોય, ચાહે 50 લાખનું હોય કે ચાહે 50 કરોડનું હોય. એટલે ઘણા બધા લોકોના મગજમાં એવું હોય છે કે ભાઈ આપણે કોઈ પણ કામ છે તો એ ડાયરેક્ટ થઈ જાય, તો એવું હોતું નથી. બીજી એક આજે તમારા બધાના ધ્યાને મૂકવા માંગુ છું કે આપણે વિરમગામની અંદર વિકાસના કામોમાં 2 મહત્વની વાતો આપણે ભવિષ્યમાં લેવા માંગીએ છીએ. જેની 2 મહત્વની વાત છે, એક છે આપણું મુનસદનું ડેવલપમેન્ટ, બીજું છે આપણું જે ગઢ છે જે વિરમગામની ફરતે એને આપણે નવો બનાવવો છે. એ દિશામાં થોડુંક આપણે આયોજન અત્યારે વિચારી રહ્યા છીએ. એના માટે જ હમણાં અમે માનનીય મુખ્યમંત્રી શ્રીને રૂબરૂ આખો પ્લાન આપીને અમે લોકો આવ્યા છીએ. એ પણ તમારા બધાના ધ્યાને થોડી ઘણી વાત આ મૂકવી છે. એટલે વિરમગામ શહેરમાં ઘણું બધું કામ કરવાનું છે. હજુ 2.5 વર્ષ ધારાસભ્ય તરીકે મારા થયા છે. તમે જ્યારે ખુલ્લી ગટર પેક થઈ જશે, ગટરની ચોથો ફેઝનું કામ પતી જશે, બધા બ્રિજ બની જશે, પછી તમને એવું લાગશે કામ દેખાયું. તત્કાલ કોઈ કામ એવું ન હોય કે જાદુની છડી લઈને છૂમ કરવું એટલે થઈ જાય. પણ હું એવું માનું છું કે વિરમગામમાં નાના મોટા પ્રશ્નો છે, એનું નિરાકરણ આવે એ દિશામાં કામ અમારે કરવાનું છે. એના માટે નગરપાલિકા, ધારાસભ્ય, કોર્પોરેટર સંયુક્ત પ્રયાસો કરી રહ્યા છે. હમણાં અમે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે ગયા હતા અને માનનીય મુખ્યમંત્રી શ્રીને અમે મુનસદ તળાવ
આમ તો મુનસર તળાવ છે ને ભારત સરકારના અંડરમાં આવે છે, એટલે એમાં ડેવલપમેન્ટ નગરપાલિકા સીધી રીતે કરી શકે નહીં. પણ હમણાં થોડા દિવસ પહેલા અમે નગરપાલિકાના ચીફ ઓફિસર, ધારાસભ્ય તરીકે હું અને સેન્ટ્રલ આર્કિયોલોજીના જે અધિકારીઓ છે એ બધાને આપણે બોલાયા હતા અને બધાને બોલાવીને એવું નક્કી કર્યું કે ભાઈ ભારત સરકારની અંડરમાં આવતો તળાવનો ભાગ કેટલો છે એ તમે અમને એનઓસી આપો. એટલે આપણને ત્યાંના અધિકારીઓએ એનઓસી આપી કે ભાઈ અમારો મુનસરનો જે વિસ્તાર છે, મુનસર તળાવ જે ભારત સરકારના પુરાતત્વ વિભાગમાં આવે છે, એ માત્ર આટલો વિભાગ છે. આની બહાર જે કે ડેવલપમેન્ટ કરવું હોય તો એ નગરપાલિકા સરકારમાંથી મંજૂર કરાવીને કરી શકે છે. એટલે આપણે સરકારમાં હમણાં ડીપીઆર મોકલ્યો છે, જેમાં મુનસર તળાવની જે પેરીફરી છે એ નક્કી કરી છે અને મુનસર તળાવની બહાર એટલે નગરપાલિકામાં જે કંઈ વિસ્તાર આવે છે એનું આપણે એક આઈડેન્ટિફાઈ જગ્યા કરી છે. હવે આ તળાવનું ડેવલપમેન્ટ કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે આખો પ્લાન તૈયાર કરીને આપ્યો છે, જેમાં આ પ્રકારની અત્યારે એક આયોજન કર્યું છે કે એન્ટ્રી થાય તો આ તળાવ મિનટ દેવીએ બાંધ્યું હતું, તો મિનટ દેવીનું એક મ્યુઝિયમ હોય જ્યાં લોકો આવે તો લોકોને ખ્યાલ આવે કે મિનટ દેવીએ કઈ રીતે કામ કર્યું હતું અને કઈ રીતે વિરમગામની અંદર આ મુનસર તળાવ બનાવ્યું હતું. આ પ્રકારે તળાવની એન્ટ્રી તમે કરો ગેટમાં તો આવી રીતે મુનસર તળાવમાં મિનટ દેવીના ઐતિહાસિક લેખ હોય એ પ્રકારનું એક આયોજન આપણે એની અંદર કરવા માંગીએ છીએ. બીજું, તળાવની ફરતે આખો વોકવે હોય જ્યાં ગજેબા પણ હોય, આ પ્રકારે આખો વોકવે બનાવેલો મુનસર તળાવ માટેનું જ છે. એટલે ચિંતા બહુ લાંબી કરીએ છીએ શહેર માટેની અને વિરમગામમાં ખૂબ સારું થાય એ માઇન્ડ નક્કી કરેલું છે, પણ થોડો સમય લાગશે. આખું આપણે વોકવે બનાવ્યો છે, આ તળાવ છે આપણું ફરતે વોકવે, ત્યાં બેસી શકાય, ગાર્ડનની વ્યવસ્થા હોય. બીજો એક બહુ મહત્વનો વિષય આની અંદર આપણે લીધો છે કે આપણે આની અંદર આ પ્રકારનું આખું નાનું ગાર્ડન હોય, બેસી શકાય એ પ્રકારનું, એ આની અંદર આપણે એક લીધેલું છે. બીજું આની અંદર ગાર્ડન બગીચો, જે આપણે ખબર તો ફ્લાવર શો થતો હોય છે અમદાવાદની અંદર, તો અલગ અલગ પ્રકારના ફ્લાવર, અલગ અલગ પ્રકારના પ્રાણીઓથી બનેલા ફ્લાવર હોય એ પ્રકારનું આખું અંદર વ્યવસ્થા કરવા માંગીએ છીએ. સાથે જ એની અંદર આપણે આવી રીતે ફ્લાવરનું આખું બનાવ્યું છે, જે આપણે અમદાવાદમાં ખબર હોય તો બનતું હોય છે, દરેક જગ્યાએ આપણા કાર્યક્રમો થતા હોય છે, માનનીય મુખ્યમંત્રી શ્રી, પ્રધાનમંત્રી શ્રી એની અંદર આવતા હોય છે. સાથે જ આપણે એની અંદર એક બહુ મહત્વનો વિષય તમારા ધ્યાને મૂકવા માંગુ છું કે એની અંદર આપણે લીધેલો છે આ બધી જ વસ્તુ, જેમાં સાઇન ઇન્ડિકેશન આવે, પોર્ટેબલ વોટર ફિલ્ટર આવે, સોલર પેનલ આવે એટલે આપણે એની અંદર લાઇટ બિલના એના ખર્ચા ન થાય, ડસ્ટબિન, બર્ડ્સ હાઉસ એટલે પક્ષીઓ માટેના કુંડાઓનું પણ અંદર એક આયોજન આપણે કર્યું છે. પછી બેન્ચીસ બેસવા માટે લાઇટ પોલ, પછી બોરવેલ તો હોય તો સ્વાભાવિક છે, પછી ઝાડો સારા વર્ષો સુધી રહે એ પ્રકારના ઝાડોનું પણ એક આયોજન, પછી સાયકલના સ્ટેન્ડ કરવા, પછી ડસ્ટબિન ને જેમ કે જે મટીરિયલ એવા હોય જે વેસ્ટ છે તો એને આપણે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બનાવાય એ દિશામાં આગળ વધવું છે. સાથે એક બહુ મહત્વનો વિષય આપણે લીધો, જે ઝાડો હોય એને પણ આપણે સોલર પેનલ સિસ્ટમમાં લેવા છે. આવી રીતે ગાંધીનગરમાં સિસ્ટમ છે કે દેખાય તમને ઝાડ રાત્રે દિવસે લાઇટિંગ વાળા, પણ ઉપર હોય સોલર પેનલ. એટલે એનાથી પણ વિરમગામમાં આ એક ઐતિહાસિક વસ્તુ આપણે બનાવવા જઈ રહ્યા અને આના માટે આપણે મુખ્યમંત્રીશ્રીને 8 કરોડ રૂપિયાનું આપણે બજેટ આપ્યું છે. કેટલા રૂપિયાનું? 8 કરોડ રૂપિયાનું. આ આપણું મુનસર તળાવના ડેવલપમેન્ટની એક વાત છે. બીજું એક બહુ મહત્વનો વિષય છે કે તમારા બધાના કદાચ ધ્યાને આવે, આ ડિઝાઇન તમે ખાલી જોઈ લો. આ જે બનાવવા જઈ રહ્યા છીએ આપણે ફોર્ટ વોલ, એટલે આપણું જે વિરમગામનો ઐતિહાસિક ગઢ છે એમાં આપણે 2 ગેટ અત્યારે લઈ લીધા છે ગઢ સાથેના, પણ બાકી બહુ મોટો વિસ્તાર હજુ બાકી રહી જાય છે. આપણે આખો ગઢ છે એ નવો બનાવો છે, એટલા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીને આપણે ડિટેલ વાઇઝ આપ્યું છે કે આપણું જે વિરમગામ, આ વિરમગામ મુખ્ય ગામ છે કોર, એની ફરતે આખો ગઢ આપણો છે. આ વિરમગામ આટલું જ આખું, પછી જે બહાર બધું ડેવલપ થયું એટલે એમાં ટીકા નંબર 10 ના એવા બધા પ્રશ્નો આવ્યા. તો આ એક આપણે પ્રશ્ન, વિરમગામનો જે ગેટ આખો કોટ છે અને એની અંદર આપણા ગેટ તમને કહું, એક ગોલવાડી ગેટ, ભરવાડી દરવાજો, આપણે ગુજરાત ગોલવાડી દરવાજો, ભરવાડી દરવાજો, રયાપુર દરવાજો, શેરેશ્વર દરવાજો, નાગનાથ મહાદેવની બારી, ઢુંડિયા ટાંકીનો દરવાજો અને મુનસર દરવાજો, એમ કરીને 1 2 3 4 5 6 7 દરવાજા નવા બનાવવા માટેનો પણ પ્રપોઝલ આપણે મોકલી છે. અને એની અંદર ખાસ કરીને એ દરવાજાની સાથે સાથે જે આપણો અત્યારનો જે ગઢ છે એને આ પ્રકારે ડેવલપ કરવા જઈ રહ્યા છે. એની અંદર દરેક જગ્યાએ બેસવાની પણ ગઢની અંદર એક વ્યવસ્થા, આ પ્રકારનો ગઢ
ગઢમાં કોઈ જાતનો એવું નથી રાખવું કે ભાઈ પહેલા જેવો ને પહેલા જેવો જ બને એ પ્રકારે આપણે આયોજન કરવું છે, પણ થોડીક નવા વિચારો સાથેનું આખું આ આપણું આયોજન અત્યારે વિચાર્યું છે. આવી રીતે નજીકથી જુઓ તો ખ્યાલ આવશે. આ ગઢ છે, પછી એમાં કર્વિંગ વિસ્તાર આવે, અહીંયા બધા બેસી શકે એ પ્રકારની આ આખો ગઢ. આપણે અત્યારે બે ગઢ આપણે દરવાજા લીધા છે, ભરવાડી દરવાજો અને રયાપુર દરવાજો. હવે ભવિષ્યમાં આપણે તમામ દરવાજા લઈ લેવા છે. મેં જે નામ બોલ્યો ને બધા જ દરવાજા, બરાબર. અને દરવાજાની બહાર આવી રીતે અત્યારે આપણે જે રયાપુરથી ભરવાડી દરવાજા વચ્ચે આવી રીતે બની જશે. સાઈડમાં આપણો કિલ્લો છે, આ ડિવાઈડર વાળો લાઇટિંગ વાળો રસ્તો છે. આ પ્રકારનું તો અત્યારે બનવાનું જ છે, પણ એ 2 ગેટ પૂરતું બનવાનું છે. આપણે બધા ગેટ લઈ લેવા છે, જેથી કરીને આપણું સારું દેખાય. હવે તમને આ મુનસર દરવાજો છે, અત્યારે આવી સ્થિતિમાં છે. હવે આપણે કેવી રીતે બનાવવાના છીએ એ તમારા ધ્યાને મૂકવું. મુનસર દરવાજો આપણે આવી રીતે બનશે. જે મંદિરો છે, મંદિરો પણ આપણે લઈ લેવાના છીએ કે મંદિરો પણ સાથે ડેવલપ થઈ જાય. અને જે ગેટ બને એ જ પથ્થરોમાં, એટલે મંદિરો પણ સારા દેખાય. પછી આપણો આ ભરવાડી આપણો ગોલવાડી દરવાજો છે, જે વિરમગામની શાન કહેવાય. અત્યારે આવો છે. આપણે બનાવવા કેવો માંગીએ છીએ એ તમને ખાલી કહું. ત્યાંમાં મેલડીનું મંદિર છે, એ હયાત રાખીને આવી રીતે બનાવો છે. પછી સાથે જ આ ડુંગરી પીર દરવાજો છે, એને આવી રીતે લેવો છે આખો. પછી સાથે જ જે નાગનાથ દરવાજો કહીએ આપણે, એને પણ આવી રીતે બનાવવાનું આખું આપણે આયોજન કરી રહ્યા છીએ. એટલે વિરમગામના તમામ પ્રવેશ દ્વાર શાન જેવા હોય. પછી શેરેશ્વર ગેટ, જે આપણો આ મુનસર ગંગાસર તળાવની વચ્ચે જે છે, આ આપણો શેરેશ્વર ગેટ અત્યારે આવી સ્થિતિમાં છે. આને આપણે ડેવલપ કરવો છે અને આવું આપણે કરવું છે. જોઈ લો, આ પ્રકારે બનાવવાનો વિચાર છે. પણ આ બધું એકલા હાથે તો થવાનું નથી, લોકોનો તો સહયોગ જોશે. એક રાતમાં તો બધું થવાનું નથી. ત્યાં આપણે થોડો પહોળો રસ્તો ડિવાઈડર વાળો કરી દેવો છે, એન્ટ્રી શેરેશ્વર દરવાજાનો રસ્તો. અને અત્યારે જે આપણું જે છે આ મુનસર ગંગાસર તળાવ છે નીચે અરેવી, અને આ આપણો શેરેશ્વર દરવાજો, એને આવી રીતે થોડો ડિવાઈડર વાળો રસ્તો કરી નીચે પિચિંગ ને એવું કરી, નીચે નાળા ને એવું કરીને થોડો વ્યવસ્થિત કરવું છે, જેથી અહીંયા પણ લોકો બેસી શકે. આ બધા વિચારો છે, પણ વિચારોને પરિપૂર્ણ કરવા એમાં લોકોનો આપણું ગંગાસર તળાવ. અત્યારે આપણે આ રસ્તો જે છે નલીનગરથી આવીએ અને રામમહેલ મંદિર તરફથી, એ રસ્તો તો આપણે મંજૂર કરી દીધો છે. ત્યાં આવી રીતે પિચિંગ અને વોકવે એ પણ બનવાનું છે. પણ આ વચ્ચેનું જે છે આપણે આવી રીતે લેવાનું. દેખાવમાં બહુ સારું લાગે, પણ આને આપણે પરિપૂર્ણ કરાવીશું ત્યારે તમારા બધાના સહયોગથી થશે. આના માટે આપણે માનીય મુખ્યમંત્રીશ્રીને જે આખું આપ્યું છે કે ભાઈ સાહેબ અમારે મંજૂર કરો, એના માટે આપણે 19 કરોડ રૂપિયા માનીય મુખ્યમંત્રીશ્રી પાસે માગ્યા છે. આ તમારા બધાના ધ્યાને 2-4 વસ્તુ મૂકી. હવે મહત્વનો વિષય એ છે કે વિરમગામ નગરપાલિકાની અંદર આપણે કોઈ પણ કામ કરવું હોય, મેં કીધું ધારાસભ્ય સીધી રીતે કામ કરી શકે નહીં. ધારાસભ્ય માત્ર સહયોગ આપે. ધારાસભ્ય કોઈ વિશેષ ગ્રાન્ટ, જેમ કે મુનસરે, ગંગાસરે, એના માટે લાવ્યો તો આપણે સરકારમાં જઈએ. હવે અત્યારે જે મારા હાથમાં છે એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કરવામાં આવતા કામોની યાદી છે. કદાચ તમને ત્યાંથી પણ મળી જશે, જિલ્લા આયોજન અધિકારી પાસેથી પણ, કે ધારાસભ્યને કયા કયા કામો શહેરી વિસ્તારમાં કરી શકે એની આખી જોગવાઈ આપણે આની અંદર હોય છે. અને ધારાસભ્યએ સીધી રીતે કઈ રીતે કામ કરવા જોઈએ, કયા આયોજન સાથે કરવા જોઈએ, એના માટેનું આખું આ છે. એટલે 2-4 વસ્તુ તમારા ધ્યાને ખાલી મૂકવું, જેથી કરીને તમને થોડો ઘણો ખ્યાલ આવે. જો ધારાસભ્ય જે છે એ શહેરી વિસ્તારની અંદર કયા કામો કરી શકે, આ એની માહિતી તમને આપું છું. શહેરી વિસ્તારની અંદર ધારાસભ્ય વિશેષ રીતે જન ભાગીદારીની અંદર રોડ રસ્તાના કામો પોતાના પેલામાંથી લઈ શકે. પછી ડિવાઈડર, સ્પીડ બ્રેકર જેવા ટ્રાફિક નિયમનના કોઈ કામ હોય એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લઈ શકાય. પછી માટી મેટલનો કોઈ રસ્તો હોય, ડામરનો રસ્તો હોય શહેરી વિસ્તારની અંદર, એ પણ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લઈ શકાય. પછી વિશેષ રીતે પ્રાથમિક શિક્ષણમાં કોઈ શૌચાલય બનાવવું હોય, પાણી પુરવઠાને લગતું કોઈ કામ હોય શહેરી વિસ્તારમાં, એ આપણે લઈ શકીએ છીએ એની અંદર.
પછી 25,000 થી 1 લાખની મર્યાદાની અંદર વ્યાયામ શાળાઓ હોય એની અંદર આપણે જીમના સાધનો પણ આપી શકતા હોઈએ છીએ. પછી પ્રાથમિક આરોગ્યની અંદર ઓપરેશન થિયેટર, એર કન્ડિશનર કરવું હોય સરકારી હોસ્પિટલ તો એ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી થઈ શકે. ટ્રસ્ટની હોસ્પિટલ હોય એમાં પણ થઈ શકે. પછી શહેરી વિસ્તારની અંદર નગરપાલિકા દ્વારા સંચાલિત હોસ્પિટલોમાં કોઈ સાધનો આપવા હોય તો 5 લાખની મર્યાદામાં પણ આપણે આપી શકતા હોઈએ છીએ. આ શહેરી વિસ્તારની અંદર આ પ્રકારના કામો હોય. બાકીના જે બધા જે પાણી પુરવઠાના કામો જે છે તો નવી પાઇપલાઇન નાખવી હોય તો 2 લાખની મર્યાદામાં ગ્રાન્ટ ફાળવી શકાય, માત્ર 2 લાખની મર્યાદામાં. પછી જ્યાં મેં રોડ રસ્તા તમને કીધા ને કે ડામર રોડ છે, માટી મેટલ છે, એ કામો છે એ 5 લાખની મર્યાદામાં ધારાસભ્ય આપી શકે. બીજું એક વીજકરણ, સ્ટ્રીટ લાઇટના કામો છે એ બધા ધારાસભ્યના ગ્રાન્ટમાંથી શહેરી વિસ્તારમાં થઈ શકે, એ પણ 2 લાખની મર્યાદામાં થઈ શકે. સાથે જ આંગણવાડીના બાંધકામોનું કામ અને આંગણવાડીના સાધનો આપવા હોય તો 4,000 રૂપિયાની મર્યાદામાં એ કામ થઈ શકે. પછી એપ્રોચ ગટર જોડાણની યોજના હોય તો એ ધારાસભ્યની 2 લાખની ગ્રાન્ટમાંથી કરી શકાય. તો આ બધા જે મહત્વના વિષયો હતા એ મેં તમારા ધ્યાને એટલા માટે મૂક્યા કે લોકોને ખ્યાલ આવે, કેમ કે ઘણીવાર વાયા અમને માહિતી મળતી હોય છે કે લોકો એવું કહે કે ભાઈ હાર્દિકભાઈ કેમ વિરમગામમાં આ નથી કરી આપતા. મેં એટલા માટે તમારા બધાના ધ્યાને થોડી માહિતી મૂકી છે. સાથે જ આપણે વિરમગામમાં ટીકા નંબર 10 નો જે પ્રશ્ન છે, આમ તો વચમાં માનીય મુખ્યમંત્રીશ્રીએ GR કર્યો હતો કે ભાઈ જે પણ કંઈ ભાડા પટ્ટાની મિલકતો હોય એને તમે જંત્રીના આધારે પૈસા આપીને પોતાના માલિક બની શકો, પણ કોઈ કારણસર એ GR રદ કર્યો છે એટલે આપણે ટીકા નંબર 10 નો પ્રશ્ન અત્યારે સોલ્વ થયો નથી. પણ મને એવું લાગે છે કે આપણે ટીકા નંબર 10 નો જે વિષય છે એ લેટર પણ હમણાં મેં માનીય મુખ્યમંત્રીશ્રીને લખ્યો અને માનીય મુખ્યમંત્રીશ્રીએ એ લેટર બાબતે પણ કઈ રીતે પોઝિટિવ આપણે કામ કરી શકીએ, કઈ રીતે એ બાબતે સરકાર પોઝિટિવ નિર્ણય કરી શકે, જેથી કરીને આપણે જે ટીકા નંબર 10 ની જે દુકાનો છે, મકાનો છે, જે દસ્તાવેજો નથી થતા એ દસ્તાવેજો ઉપર આપણે ક્યાંક ને ક્યાંક કામ કરી શકીએ. સાથે જ એ ટીકા નંબર 10 ની સાથે સાથે તમારા બધાના ધ્યાને મૂકું કે આપણે વિરમગામ APMC જે છે એનો ભાડાપટ્ટો 1985 માં પરિપૂર્ણ થઈ ગયો છે. એટલે પછી એ ભાડાપટ્ટો રિન્યુ જ નતો થયો. માનીય ચેરમેન સાહેબ અને એમના ડિરેક્ટરો સાથે ચર્ચા થઈ એટલે આપણે સરકારમાં એને મોકલી આપ્યું છે. તો કદાચ બહુ જલ્દી એટલે 2-5-10 દિવસમાં આપણો APMC નો ભાડાપટ્ટો પણ રિન્યુ થઈ જશે, જેથી કરીને ખેડૂતો માટે જે APMC ના માધ્યમથી કામો થઈ રહ્યા છે એ નિરંતર આપણે એવી રીતે આગળ ચાલુ રાખી શકીએ. સાથે જ તમારા બધાના ધ્યાને મૂકું કે આપણે વિરમગામથી લઈને શંખેશ્વર સુધીનો જે રસ્તો છે એટલે નગરપાલિકા, વિરમગામ નગરપાલિકાથી છેક શંખેશ્વર સુધી એ રસ્તો 275 કરોડ રૂપિયાના ખર્ચે મંજૂર થયો છે. ફોર લેન બને છે, બંને બાજુ વરસાદી પાણીની સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ એટલે ગટર પણ બની રહી છે. એટલે એનો પણ લાભ આપણે એક વિશેષ થવાનો. નગરપાલિકાથી એનું કામ ચાલુ થશે, ટેન્ડર અપાઈ ગયું છે, એજન્સી 2-5-10 દિવસમાં નક્કી થઈ જશે. તો ભગવાન કરે આપણો એ રોડનું કામ ચાલુ થશે તો દિવાળી એટલે આવતી દિવાળી સુધીમાં આપણો આ છેક માંડર સુધીનો પટ્ટો એકદમ નવો બની જશે. સાથે જ આપણે જે હોસ્પિટલના કામો છે, પ્રાથમિક શાળાઓના કામો છે, રોડ રસ્તાના કામો છે, ખૂબ મોટા પ્રમાણમાં આપણે મંજૂર કરી દીધા છે. હવે ચોમાસું જેમ જેમ જશે એ પછી આપણે કામો પણ ધીરે ધીરે હાથ ઉપર લઈશું એટલે ચોમાસા પછી લગભગ કામો આપણે પરિપૂર્ણ થશે. બીજું માંડલ ગામની અંદર આપણે 6.5 કરોડ રૂપિયાના ખર્ચે સરકારી હોસ્પિટલ મંજૂર થઈ ગઈ છે. એનું પણ આપણે ખાતમુહૂર્ત થોડા દિવસમાં કરવાના છીએ. મેં હમણાં 14/7 એક લેટર લખ્યો તમારા બધાના ધ્યાને માનીય મુખ્યમંત્રીશ્રીને ટીકા નંબર 10 નો કે ટીકા નંબર 10 માં કાયમી ધોરણે સોલ્યુશન આવે એટલા માટે માનીય મુખ્યમંત્રીશ્રીને લેટર એ લખ્યો છે. સાથે સંક્ષિપ્ત અહેવાલ પણ આપ્યો છે કે એમાં શું શું કરવું જોઈએ. આખો સંક્ષિપ્ત અહેવાલ છે કે અમારી કેટલી મિલકતો ટીકા નંબર 10 માં છે. એ ટીકા નંબર 10 ની અંદર સત્તા પ્રકાર A, C, B1, B, D1, D, G, G1 ને G2 આ પ્રકારે આપણે સત્તા પ્રકાર એની અંદર છે. તો એ સત્તા પ્રકારમાં કેવી રીતે સોલ્યુશન આવે એ દિશામાં પણ અમે કામ કરી રહ્યા છીએ, જેથી કરીને મારું એક આ ચૂંટણીમાં વચન હતું કે ટીકા નંબર 10 નું આપણે સોલ્યુશન લાવીશું. તો ટીકા નંબર 10 માટે પણ આપણે એક વિશેષ ધ્યાન આપવાનો એક પ્રયાસ માનીય મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મૂકીને કર્યો છે. પછી આપણે વચમાં તમને બધાને ખબર હોય તો માનીય મુખ્યમંત્રીશ્રીને એક લેટર લખ્યો હતો કે વિરમગામના વિવિધ પ્રશ્નો છે. હવે મારો લેટર હોય
એને હાર્દિક જોડે એક આંદોલન શબ્દ આવે એટલે પછી મીડિયાને તો મજા આવે, મીડિયા તો ગમે તેમ પછી લખે કે ભાઈ હાર્દિકભાઈ ને આંદોલનનો શબ્દ, એટલે ઘણા લોકો તો લેટર હકો વાંચે નહીં, પણ હાર્દિક પટેલનો આંદોલનનો શબ્દ હોય એટલે પછી એને જેવી રીતે મરોડી તોડીને જેવડી લખવું હોય એવડી લખે. આપણે માનીય મુખ્યમંત્રીશ્રી લેટરમાં લખેલું કે ભાઈ અમારા વિસ્તારમાં નાના મોટા ગટરના એવા બહુ જ ભયંકર પ્રશ્નો છે, તેનું સોલ્યુશન આવે, નો આવે ને કાલુ ટ્રેનમાં જનતા કોઈ નિર્ણય કરે તો આપણે એની જોડે જવું જોઈએ. જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય ન જાય તો કોણ જાય? તો માનીય મુખ્યમંત્રીશ્રીને આપણે લેટર લખ્યું. બીજા જ દિવસે મુખ્યમંત્રીના કાર્યાલયથી આખી ટીમ મોકલવામાં આવીને આપણે વિરમગામનું આખું નિરીક્ષણ કર્યું. વિશેષ આનંદ એ વાતનો છે કે બીજા જ દિવસે આપણે વિરમગામમાં જે 2-3 કર્મચારીઓ વર્ષોથી નતા, એકાઉન્ટન્ટ નતા, પછી આપણે સેનિટરી ઇન્સ્પેક્ટર નતા, તો એ બંનેના ઓર્ડરો તત્કાલ ધોરણે આપણે વિરમગામમાં આવે એના માટે કરી આપ્યા. એ પછી આપણો ગટરનો ચોથા ફેઝનું જે કામ છે, જે વિરમગામના પોળો કહેવાય, દેસાઈ કોટ, પરકોટા, જે જૂના વિસ્તાર જ્યાંથી 1970-75માં ગટર લાઈન નાખી હતી, બધી ચોકઅપ થઈ ગઈ છે. તો એ ગટર લાઈનો પણ નવી નખાય એ દિશામાં આપણું કામ અત્યારે માનીય મુખ્યમંત્રી સાથે પહોંચી ગયું છે. લગભગ જલ્દીમાં જલ્દી એ કામ આપણને મંજૂર થઈ જાય તો ભવિષ્યની અંદર એ કામ પણ ઝડપથી પરિપૂર્ણ થશે. હું હજુ પણ તમારા બધાના ધ્યાને મૂકું, મારા જેટલા પણ મિત્રો, મારા જેટલા પણ શુભચિંતકો, મારા જેટલા પણ માર્ગદર્શકો મારો આ વિડીયો સાંભળતા હોય, વિરમગામમાં કામ કરવું સહેલું નથી. વિરમગામમાં કોઈ પણ તમે કામ કરો એટલે તમારા ધ્યાને મૂકવું કે 3 ફૂટે 2 ફૂટે પાણી આવી જાય. જ્યાં ત્યાં લોકોએ ગટરના કનેક્શનો ખુલ્લી રીતે આપી દીધેલા છે, એટલે પ્રશ્નો ખોદો એટલે પાણી આવી જાય, પાછું પાણીનો નિકાલ કરવાનો, પાછું કોઈની ગટર લીકેજ હોય તો પાછી ગટરનું કામ આવે. મારી સોસાયટીની સામે અષ્ટવિનાયકની સામે 1-1.5 મહિનાથી એક ને એક જગ્યાએ કામ ચાલી રહ્યું છે. હવે નકરું ગટરનું પાણી આવે છે, નકરું નીચેથી પાણી, કેમ કે આપણું વિરમગામમાં 3 ફૂટે પાણીના જામા આવી જાય છે, પાણી આવી જાય છે. તો થોડી ઘણી વિરમગામમાં તકલીફ રહે છે. તો મારી બધાને વિનંતી છે કે તમે બધા સહયોગ આપો, ખોટા લોકોની વાતોમાં ના આવતા, કેમ કે લોકો વિરમગામમાં અઢળક અલગ અલગ પ્રકારની વાતો કરશે, જે સાચી પણ નહીં હોય, ખોટી પણ નહીં હોય, સી ખબર કોણ ક્યાં લાગ્યું છે, એ પ્રકારની વિરમગામની અંદર વાતો થતી હશે. તમારે વિરમગામ શહેરની અંદર કંઈ પણ કામ હોય, હું એવું નથી કહેતો કે ગટરના પ્રશ્નો છે તો એમાં કોર્પોરેટરને કહો, તમે મને પણ કહો. તમે જ્યારે જ્યારે મને કીધું છે, બધાના અનુભવ છે, મેં તરત ચીફ ઓફિસરને, માન્ય પ્રમુખ સાહેબને ધ્યાન દોર્યું છે, લગભગ પ્રશ્નોનું નિરાકરણ તરત આવી જતું હોય છે. તો આપણે એવું નથી રાખતા કે ભાઈ કોણ આપણને કહે, પણ અમુક લોકો મારા વિરોધી હોય, એવું નથી કહેતો મારા કોઈ વિરોધી ન હોય, રાજકીય રીતે બધાના વિરોધી હોય, તો મારા વિરોધી સોસાયટીમાં તમને કે ગામની અંદર એવું કે ભાઈ હાર્દિકભાઈ મારા કારણે, એટલે જે વિરોધી હોય એવું કે ભાઈ મારા કારણે નથી કરતા, એવું થોડું હોય. તમારા માટે અહીંયા ગુરુકૃપા, ઝાલાવાડી, જીગર, વૃંદાવન, પેલી બાજુ આપણે મંગલમૂર્તિ, જે સોસાયટી ગ્રાન્ટ ભરવાની એ ગ્રાન્ટ હું ભરી આપું છું. તો તમારા માટે લાગણી હોય તો જ આ કરતા હોય. ગટર આ જે સ્ટ્રોંગ વોટર ડ્રેનેજનું કામ કેમ વિરમગામમાં બીજેથી ચાલુ નથી, આપણે પોપટ ચોકડી, પંચમુખી હનુમાન ચોકડીથી આ ચાલુ કરાયું કામ. એટલે અષ્ટવિનાયકથી લઈને આપણે આઈટીઆઈ છે, આઈટીઆઈ થી લઈને છે એ જશે આપણે ભુજવા તરફ. તો ઝડપથી કામ પતે એ દિશામાં આગળ વધે. પણ લોકો એકબીજાને ખોટી માહિતી આપશે, એકબીજાને ખોટા ગેરમાર્ગે દોરશે, તો એમાં ફાયદો કોઈનો નથી. હું મારું વ્યક્તિગત એવું માનવું છે કે આપણી લીટી મોટી કરાય, કોઈની ટૂંકી કરાય જવાય નહીં. આપણે આપણી લીટી મોટી કરીએ, આપણે કંઈક સારું કરીએ, આજ નહીં તો કાલે લોકોને ખબર પડશે. અને પબ્લિકથી મહાન કોઈ હોતું નથી, પબ્લિક બધું જ જાણતી હોય છે. આગેવાનો કદાચ હું હોય, બીજા હોય, ત્રીજા હોય, ગોળ ગોળ વાતો કરીએ, પણ પબ્લિકને બધી જ ખબર હોય છે. આ અમારે ભરવાડી દરવાજા અંદર ગટરનો પ્રશ્ન લાંબા સમયથી હતો. ત્યાં અમારા ટીનાભાઈ ચાવડા અને મુસ્લિમ આગેવાનો અને દલિત સમાજના બધા લોકો આયા મળવા, કીધું હાર્દિકભાઈ અમારા પ્રશ્ન છે. મેં ચીફ ઓફિસરને કીધું તત્કાલ નિરાકરણ આવે એના માટે પ્રયાસ કર્યો. પરમ દિવસે તિરંગા યાત્રામાં ત્યાંથી નીકળ્યા. હવે તમે વિચારો, ત્યાં ગટર નથી ઉભરાતી, આવે છે આગળથી ચાલુ પાણી, ચકલીઓના હોય, ખુલ્લું પાણી આવે, એ બધું પાણી આવતું હોય, તો એ પણ આપણને એવું લાગે ગટરનું પાણી છે. તો મારી બધાને વિનંતી છે કે તમે અમને સહયોગ આપો. તમે, હું, વિરમગામ શહેરના લોકો, શહેરનું પ્રશાસન, બધા સાથે મળીને ગામમાં સારું થાય એ દિશામાં કામ કરવું છે. આપણે કોઈના વિરોધમાં કે કોઈનું નુકસાન થાય એ દિશામાં નહીં, પણ આપણા ગામનું કેમ સારું થાય, આપણા ગામનું આપણે કેમ સારું કરી શકીએ એ દિશામાં તમે, હું જો સાથે મળીને કામ કરીશું તો ખૂબ આપણે એમાં સફળ થઈશું. વિરમગામ શહેરની અંદર જે વિકાસના કામો છે એમાં ક્વોલિટી જળવાય, કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર ન થાય એ દિશામાં પણ અમે કટિબદ્ધ છીએ. જે પણ કોન્ટ્રાક્ટરો, જે લાગતા ઓળખતા હોય, જે કોઈ કામ કરતું હોય, બધાને વિનંતી કરું છું કે તમે પણ આ ગામના છો, તમે પણ સારા કામ કરો, તમે પણ સાથે મળીને, તમને જ્યાં તકલીફ થઈ અમે ઊભા છીએ, પણ જો તમે ને અમે બધા સાથે મળીને કામ કરીશું તો ક્વોલિટી પણ સારી આવશે. વર્ષો વર્ષ સુધી ક્વોલિટી ટકશે, જેથી કરીને ભવિષ્યમાં જલ્દી
બીજા કામો મંજૂર કરાવી શકીએ. પછી એકને એક કામ મંજૂર ના કરો, આજ કર્યું 6 12 5 2 વર્ષે તૂટી જાય, પાછું એને કામ મંજૂર નહીં, નવા કામો આવે. તો ક્વોલિટી પણ જળવાય એવી મારી બધાને વિનંતી છે. ખોટા આક્ષેપો આરોપો કરવા કરતા તમારા મનમાં કોઈ સવાલ હોય હાર્દિકભાઈને લગતો, તમે આવો મારા કાર્યાલય, આવીને તમારા મનમાં જે સવાલ હોય મને પૂછો. હું કટિબદ્ધ છું તમને સાચો જવાબ આપવા માટે. પણ તમને કોઈ ખોટી રીતે કાન ભરે અને પછી તમે માની જાઓ તો યોગ્યતા નથી. તમે પૂછો મને કે હાર્દિકભાઈ તમે આવું ક્યાંય ચર્ચા થઈ હતી, હાર્દિકભાઈ મારા વિસ્તારમાં આવું થાય છે, આનું શું કારણ હશે, કેમ આવું નથી થતું? તો તમારે બધાએ સામે આવીને, હું રાજકારણી નથી કે હું બીજા લોકોની જેમ પેટ મોટું રાખું, બધું પેટમાં નથી રાખતો. મને કોઈ કે ભાઈ આવું કહેતો તો તરત ફોન કરું, ભાઈ આવી વાત હતી, તમે ક્યાંય આવું બોલ્યા હતા? તો તમે મને પૂછો ને. તમને એવું લાગે કે વિરમગામની અંદર હાર્દિકભાઈ આ વિસ્તારમાં આવું થઈ રહ્યું છે, શા માટે થઈ રહ્યું છે, કેમ નિરાકરણ નથી આવતું, આવો મને પૂછો, હું તમને જવાબ આપીશ, તમારું સોલ્યુશન થાય માટે કામ કરીશ. પણ વિરમગામની અંદર આપણે બધા સાથે મળીને વિરમગામનું સારું કરીએ, વિરમગામના લોકોનું સારું કરીએ, એના માટેનું આપણે બધા આયોજન કરીએ એવી વિનંતી છે. બીજી મારી ખાસ વિનંતી, 2-5 મિત્રોને તમે કોમેન્ટ જોઉં છું. એક મિત્ર એવું લખ્યું કે દેથરોજ ઉપર બ્રિજ ક્યારે બનશે? આપણે મંજૂર કર્યો 8 મહિના થયા દેથરોજ ઉપર બ્રિજ. હવે એનું જમીન સંપાદન થાય, ટેન્ડર થાય ત્યાં, કેમ કે અત્યારે જે ફાટક છે આમ આવડી જ છે યુ આકારમાં, આપણે એને સીધો જ કરી દઈએ છીએ તો જમીન સંપાદન થાય, એટલે થોડી ઘણી રાહ જોવી પડે. ટેન્ડર થાય, ટેન્ડર થયા પછી એજન્સી નક્કી થાય, એજન્સી નક્કી થયા પછી ભૂમિપૂજન થાય, પછી કામ થાય. પણ આપણે જો આમાં જમીન સંપાદન બાકી છે દેથરોજમાં. બીજા બધા લોકો અમને લગતા હોય કે હાર્દિકભાઈ રોડ ક્યારે થશે? અત્યારે ભાઈ ચોમાસામાં રોડ બનાવીએ, ચોમાસામાં રોડ બનાવશો પછી તમે જો કહેશો કે હાર્દિકભાઈ તમે ચોમાસામાં રોડ બનાવ્યો અને તૂટી ગયો, ભ્રષ્ટાચાર થયો. ચોમાસામાં રોડ રસ્તા ન બને, કેમ કે ડામરનો રોડ તો ચોમાસામાં બિલકુલ ન બને. આરસીસી ના કામો એ ચોમાસામાં થતા હોય છે, જરૂરિયાત મુજબ થતા હોય છે, પણ એમાં પણ ઘણીવાર ઉપરથી જેનું મેન સરફેસિંગ હોય નીકળી જતું એટલે પછી લોકો આરોપો મૂકતા હોય. એટલે મારી બધાને વિનંતી છે કે ચોમાસામાં કોઈ કામ અત્યારે નહીં થાય, તમે 1-2 મહિના રાહ જોવી પડશે. જે કે થોડી ઘણી તકલીફ છે 1-2 મહિના પૂરતી અત્યારે રહેશે, પછી આપણે એના પછી બધા કામો હાથ ઉપર લઈએ, જેથી કરીને આપણે આવતા ચોમાસામાં તકલીફોનો સામનો ન કરવો પડે એ દિશામાં પણ આપણે આયોજન કરીશું. બીજી એક વાત તમારા બધાના ધ્યાને મૂકવું કે ઘણીવાર વિરમગામ શહેરની અંદર જે ગટરની સમસ્યાઓ ઊભી થાય છે, મારે 2-4 વસ્તુ તમને બતાવી છે. હું એવું નથી કહેતો કે હમણાં હું વચમાં એક જાહેર મંચ ઉપર આવું બોલ્યો કે ભાઈ ગટરોની અંદર ગાટલા ગોદડા એવું બધું કોઈક નાખે છે, તો અમારા શુભચિંતકો જાહેરમાં એવું બોલ્યા કે કોઈ થોડા નવરા હોય નાખવા આવે. પણ નાખવા તો કોણ આવે છે? આ બધું જે નીકળે છે, નાખવા કોણ આવે છે? જે છે હવે હકીકત તો છે જ. આપણે વિરમગામની અંદર તમે જાણો છો કે એટલો બધો કચરો લોકો દ્વારા ફેલાવાય છે, તો ગટરની અંદર આ કચરાનું કોણ નાખે છે? એ કઈ હવામાં ઉડીને તો નહીં આવી જતું, નાખવા વાળો તો કોઈક વર્ગ હશે જ ને. આ હું તમારા ધ્યાને મૂકું. આપણે જે અષ્ટવિનાયક સોસાયટીની બહાર જે પેલો હમણાં વિષય બન્યો હતો, ગટર ઉભરાતી હતી, પછી એ સાફ સફાઈ કરી, આપણે એની અંદરથી બધું કાઢ્યું. તમે જુઓ એની અંદરથી આખો કચરો એટલો મોટી સંખ્યામાં, હવે એની અંદર તો ગટરનું જ પાણી જાય, બીજું તો કઈ જવું ના જોઈએ. છતાંય આટલો બધો કચરો જાય. બીજું હું અત્યારે જે તમને વાત કરી છે, હું 1-2 દાડા પહેલાની વાત કરું છું. તમે જોશો એટલે મને એમ કહેશો કે હાર્દિકભાઈ તમે તો, આ એક વસ્તુ છે, આપણે ગુરુકૃપા સોસાયટીની બહાર આપણે એક વોકવે બનાવ્યો છે. હવે વોકવે ની અંદર આપણે લાઈટો લગાવી છે, પોલ. હવે ખબર નહીં એ કોણ આપણા હિત શત્રુઓ હશે કે ત્યાં જે લાઈટો આપણે લગાવી એના જે બોક્સ હોય એ લોકો કાઢી જાય છે. તમને બતાવું. હવે એમાં એ લોકોને શું આનંદ આવતો હશે? આ તમે જુઓ, જે સેફ્ટી કવર હોય એ ચોરી કરી દે. કોણ કરી જાય એ તો આપણને ખબર નથી, પણ આવી સ્થિતિ ઊભી થાય એટલે આપણને ઘણીવાર દુઃખ લાગતું હોય કે ભાઈ આવું કેમ કરતા હશે, આવું શા માટે? એમ આપણે તો બધા ભેગા મળીને વિરમગામનું સારું કરવું હોય, તો એવા કોણ છે જે વિરમગામના હિત શત્રુઓ છે કે જે વિરમગામની અંદર આવું થાય એના માટે રાજી હોય છે? હવે એ તો આપણે કહેવું તો પડે ને. એ કહીએ તો અમુક લોકો નથી ગમતું, બોલો તમે આવું કહો છો, તો કરવા વાળો કોણ વર્ગ? અત્યારે હું એક કહું, આ ગઈકાલનું છે.
વર્મી પમ્પિંગ લાઈન છે આપણી, વર્મી કરીને એક વિસ્તાર છે, અત્યારની પમ્પિંગ લાઈનની અંદર આ તમે જુઓ તો આજુબાજુનું બધું વર્મી પમ્પિંગ રોડ શું હોય તમને ખબર? આની અંદર કોથળીઓ. હવે આ બધું નાખી દો અંદર, પછી આ ગટર હરકી રહે તો અમારે એમ કહો તો પછી આપણે કઈ ગટર ઉભરાય. હવે નગરપાલિકા બિચારી શું કરીએ કે કેટલું કરીએ કે આખી પેલી ખીલી નાખી દીધી કઈક ભરેલી. એટલે આવી સ્થિતિ થાય એટલે ઘણીવાર દુઃખ લાગતું હોય છે. મારી બધાને વિનંતી છે કે ભાઈ તમે અને હું જો સાથે મળીને ભેગા મળીને સંયુક્ત રીતે પ્રયાસ કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણે એની અંદર વ્યવસ્થિત રીતે સફળ થઈશું. બીજી એક વાત એ છે કે હમણાં જ તમને ખબર હોય તો નગરપાલિકા રાત દિવસ જે એક્ટિવ છે વિરમગામ શહેરની અંદર કે ભાઈ સારું થાય, એ લોકો તો સતત એવો પ્રયાસ કરે છે કે ભાઈ ગામની અંદર રાત દિવસ મહેનત કરે છે અને બધાની એવી ઈચ્છા પણ છે કે વિરમગામ સારું થાય. બધા જ કરે એવું નથી પણ ઘણા બધા લોકો કરે છે. આ હમણાં એક અમે વિરમગામ ગટરના લાઈનમાંથી આ કાઢ્યું છે, તમે જુઓ. તો તમે એવું ના રાખો કે ખાલી એક તરફી જ બધો સહયોગ આપે, આપણે બધા ભેગા મળીને એકબીજાને મદદ કરીએ એવી મારી આપ સૌને વિનંતી છે. થોડા ઘણું મનમાં હતું ઘણા સમયથી કે મારે ફેસબુકના માધ્યમથી આ બધા લોકોને વાત પહોંચાડવી જોઈએ, એટલા માટે હું તમારા બધા જોડે અમે આ વાત પહોંચાડી છે. વિરમગામ શહેરના તમામ કામો માટે અમે કટિબદ્ધ છીએ, કરવાના છીએ, કોઈ કચાશ નહીં રહે એનું અમે ચોક્કસ ધ્યાન આપવાના છીએ. પણ અમુક લોકો એવા હોય છે જે ખોટી રીતે વિરમગામ બદનામ થાય એના માટે કામ કરતા હોય છે. અને મારો તો સ્વભાવ એવો છે કે હું આંદોલનમાં જ્યારે હતો ત્યારે પણ હું જેને બધી રીતે મદદ કરું એ જ લોકો પાછળથી ખરાબ વાતો કરતા હોય છે. અત્યારે પણ ઘણી વાર એવું થતું હોય છે કે ભાઈ આપણે જેને બધી મદદ કરતા હોય, જેને બધી રીતે સહયોગ આપતા હોય, એને કંઈક પણ નાનું મોટું કામ હોય તો એના માટે ઉભા રહેતા હોય છે. મામલતદાર કચેરીનું કામ હોય, પોલીસ કચેરીનું કામ હોય, ઇવન સોસાયટીના કામ હોય તો આપણે પાછળના બારણેથી પણ એ સોસાયટીનું સારું થાય એના માટેના પ્રયાસ કરી. છતાં એ લોકો તો છેલ્લી ઘણી પોતાના મનની અંદર શું કર્યું છે તો આપણે માણસની અંદર જાણી ન શકીએ, એટલે પાછળથી પછી બધું કામ કરતા હોય છે. તો બસ આજે પુનઃ એકવાર સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવું છું. સાથે મળીને આપણે વિરમગામના વિકાસ માટે, વિરમગામ તાલુકો, માંડળ, દેત્રોજ બધા જ વિકાસ માટે કટિબદ્ધ બનીએ. માનનીય મુખ્યમંત્રી શ્રીનું ખૂબ રૂડું મન આપણા વિરમગામના વિકાસ માટે છે, વિરમગામ માટે ખૂબ ચિંતા કરતા હોય છે. તો ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય, ભારતીય જનતા પાર્ટીનો ધારાસભ્ય હોય, ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા હોય, તો બધા જ સાથે મળીને સંયુક્ત રીતે પાર્ટી તો મજબૂત થાય પણ વિરમગામ શહેરની અંદર વિકાસના કામ પણ એ જ હદે મજબૂત થાય એ દિશામાં કામ કરી બસ એવી અપેક્ષા. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.